બેસી જાઓ, પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. પરસોત્તમભાઈ, રામજીભાઈ 500 રૂપિયા રોકડા આપે છે. બોલો અંબે માત કી જય. અને જુવારનો આવડો ચાલુ છે. જેને લખાવો હોય આ લખાઈ જજો. જુવારનો એ પૈસા રોકડા પણ લખાવી શકે છે. બંધાવ
મારી દીકરી આમ બેભાન હાલતમાં પડી રહેશે? જ્યાં સુધી ભગવાનનો ચમત્કાર ન થાય ત્યાં સુધી. પણ એક વાર માત્ર અરે તારે જાગરે માલણ જાગ જાગરે. ના મહારાજ ના, અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલણને પણ જગાડી દેશે. મહારાજ માત્ર એક વાર એને મળવા દો મહારાજ. સિપાહીઓ લઈ જાઓ એને. મહારાજ એક વાર મહારાજ. જાગરે માલણ જાગ પછી આનો ઈલાજ શું વેદા? ક્યાં સુધી મારી દીકરી આમ બેભાન હાલતમાં પડી રહેશે? જ્યાં સુધી ભગવાનનો ચમત્કાર ન થાય ત્યાં સુધી. ખબરદાર જો આગળ વધ્યો છે તો. મહારાજના પાળેલા કૂતરાઓ આજે મને કોઈ નહીં રોકી શકે. મેરામણ તારી આ હિંમત. આજે હું તને જીવતો નહીં છોડું. ભલે મને મારી નાખવો હોય તો મારી નાખજો, પણ એક વાર માત્ર એક વાર મને માલણનું મોઢું જોવા દો મહારાજ. મારે એને મળવું છે મહારાજ. અરે તારે કારણે તો મારી દીકરીના આ હાલ થયા છે અને હજુ પણ તારે એને મળવું છે. ના મહારાજ ના, અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલણને પણ જગાડી દેશે. મહારાજ માત્ર એક વાર એને મળવા દો મહારાજ. સિપાહીઓ લઈ જાઓ એને. મહારાજ એક વાર મહારાજ. તોડને તારા મોઢે દીધેલ તાળા દેખાઈ જશે બેહરિયાળા હૈયે બોલ રે માલણ બોલ યાદ કરી લે તો બોલ ને મારા ગીત બોલાવે બોલ
રે માનવ બોલ ને મારા ગીત બોલાવે બોલ રે માનવ જાગ નહીં તો પ્રાણનો મારો ઉડી જશે હલિયાને હો હલિયાને હલિયાને હો હલિયાને હલિયાને હો હલિયાને હલિયાને હેલો, હવે ઢેરડી નગરનો રાજા રાવત રણસિંહ અને ઢેરડી નગરની વાણિયાર પાંડવા હોય અને ઢેરડી નગરનો રાજા હાલનો મોરબી અને જૂનું ઢેરડી નગર. તો એ ગીત લેવામાં આવે છે. તો આ ગીત તો ઇતિહાસના ચોપડે લખાયેલું છે, સત્ય હકીકત બનેલું ગીત. અને એ ગીતને ફરજિયાત ભાઈઓ બહેનો અને વડીલો તમામ આ ગીતને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું. ભલે 10 રૂપિયા આપવા આવો પણ આ ગીતને વધાવી લેવું. More
વીડું પાડે અને તાળીઓ ન પાડતા. ઇતિહાસમાં જેના નામ અમર થઈ ગયા એ સતી દાનંદે અને તેમની જે સાથે હતા રાજા રાવતરણસિંહ મોરબીના મહારાજા.
सोने के सड़े मोतन की माला मखमल की गादी पाटन पति करण सिंह वाघेला पधार रहे हैं। પાટણપતિ કરણસિંહ વાઘેલા પ્રધાન છે બાપુ આજે આજનો આ ઉગતો સૂરજ મને સોનાનો દેખાય છે વહેંચાવો ગોળ અને ધાણા આ કરણસિંહ વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે જેવી આજ્ઞા બાપુ જાઓ રાજમાંથી સારામાં સારા નર્તકી બોલાવો અને મારી માટે મદિરા પાન મગાવો સારામાં સારી નાચમાં વાળી હાજર હો બાપુ આટલામાં નો મજા આવી અરે બાપુન પાવાનો હોય હો. क्या है क्या है थोड़ा लेगा तू लेगा क्या मार लेगा ले ले क्या क्या बेटा अरे क्या
અરે બાપુ આ જોઈએ હા કરવેરો ઉઘરાયો નથી માટે બોલાવો કેશવ ગોરને. હાલ ને હાલ કેશવ ઘર ને બોલાવો. પ્રધાન કેશવ ગોરને બોલાવો. જય સોમનાથ બાપુ, જય સોમનાથ. જય સોમનાથ કેશવ ઘર. અને બોલાવવાનું કારણ અરે કેશવ ઘર, તને તો ખબર છે ને કે આ કરણભાઈ ગલો કેટલા ફાધરનો ધણી છે. ખબર છે મહારાજ, ખબર છે. તો પછી જાઓ જાઓ એ 300 ફાધરનો કરવેરો ઉઘરાવે અને પાટણની તિજોરીઓ છલકાવો. જય આપની આજ્ઞા. અત્યારે હાલ ને હાલ જાઉં છું. અરે વાલા પ્રધાન, હે બાપુ આ કરણભાઈ ગલો ગયો, કેશવ ઘર ગયો 300 ફાધરનો કરવેરો ઉઘરાવવા. તો આપણે શું હવે કરવું? આપણે નવરા ન બેસાય, મને કઈક કામ બતાવો. કપા વીણવાનું હાલે બાપુ. જાય છો 200 રૂપિયા ભાવ મણનો. બાપુ એક કામ છે. તમને ના હોતા શું કામ છે? ઓલું બાપુ અને આખો પેલા જીમનામાં જ વહી જાય. એમાં ચંપા ભાવ તો બાપુ થોડો હાલો. બાપુ હા એક કામ હે. બોલ. થોડો કયો ને પછી વાત. તું પકાય છે તું પકાય થોડોક ના બોલો. આય આમાં ભરત ભાઈ બોલ. ઓલે કેશવ ગોરની બેન ચંપા રે નાલાયકો, રાજની પ્રજા આપણે બેન દીકરી કહેવાય. એને ઉપર હેડે નજર. વિનાશ ખાવે બીટી બીટી ચંપાનું રૂપ જોયું છે બાપુ. રે નાલાયકો, રવા દે નક્કી ભૂલ થઈ. રવા દે. આજે થોડોક ભાવ પડશે. આજે નશો નથી બરોબર સીડો બાપુને. બસ બસ હવે વિનાશ કાળા બાપુ હા એટલે સાક્ષાત અપ્સરા. શું કીધું? હા. સાક્ષાત અપ્સરાનો અવતાર એટલે ચંપા બાપુ. ઓ, ક્યાં ક્યાં છે ચંપા? ચાલો ચાલો અમે તમને એની પાસે લઈ જઈએ. ચાલો. આ બાજુ આ બાજુ આ બાજુ. આંકો બાપુ આંકો. હેલો આ પકડે પકડીએ લાવ
લાવ કરણ કલે કીધું કર વેરો ગ્રહ જાત માટે અત્યારે પ્રાણ કરું હાલો ઉસ્તાદ મારું ડાબલું કેમ ફરકી રહ્યું છે લાગે છે નક્કી કે આ મંગળ ખાવાનું છે એટલે અમંગળ ને અંધાન દેખાશે તો માટે હું પાછો કરું અને કાલે કરોડો ગ્રહ દેશ જય સોમનાથ જય ભવાની હું કેશવ ગોરની બહેન ચંપા મારો એવો નિયમ છે કે રોજ હરિના ગુણ ગાવા અને હરિના નામ લેવા આવો મારો રોજનો નિયમ છે હર હર બોલે શંકર તમારી ધૂન લાગી હર હર બોલે શંકર તમારી ધૂન લાગી હર હર બોલે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંકર તમારી ધૂન લાગી હર હર ભોળા તમારી ધૂન લાગી કાક ડમરુ વાળા 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 તમારી ધૂન લાગી પાર્વતીના પતિ તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી હર હર ભોળા શંકર તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી બાપુ ચંપા સામે રહી ચંપા કોણ ચંપા કેશવ ગોરની બેન ચંપા તું જ? અરે મહારાજ તમે કદાચ મને નહીં ઓળખતા હોય કારણ કે આપના રાજની અંદર કામ કરનારા અનેક છે એમાંના જે કેશવ ગોર છે એમની હું લાડકી બહેન ચંપા અરે ચંપા ચંપા તારા રૂપમાં આ કરણ વાઘેલો મોહિત થયો છે છોડી દે આ ગરીબાઈની ઝૂંપડી અને બરીજા પાટણની મહારાણી સોનાના હિંડોળે ઝુલાવીશ અરે મહારાજ આ તમે શું બોલી રહ્યા છો હે મહારાજ બોલતા જરા વિચાર કરો કારણ કે હું એક બ્રાહ્મણની દીકરી છું અને બ્રાહ્મણની દીકરી એટલે આપની રયત અને આપની રયત બેટા ને બેટી હોય છે હે મહારાજ અરે આપ મારા રૂપ પર આજે મોહિત થયા છો પણ આ રૂપ તો આજે છે અને કાલે બળીને ખાક થઈ પવનમાં ઉડી જવાનું મહારાજ અરે ચંપા મને એનું બરોબર ભાન છે હું કાંઈ બે ભાન નથી તારું આ રૂપ જોઈ ચંદ્ર ઝાંખો થાય છે જ્યાં મારી નજર પડે ત્યાં તું જ દેખાય છે જેમ વૈશાખ મહિનામાં કેરી પાકે અને એમાં ચીર પડે એવા જ તારા હોઠ છે દાડમની ઘડી જેવા તારા દાંત છે ગુલાબની પાંખડી જેવા તારા ગાલ છે જેમ જંગલમાં હરણું ડગમગ હાલું જતું હોય જેમ એની આંખની થતી હોય એવે જ તારી આંખ છે ચંપા બની જા પાટણની મહારાણી દિલ મારું ઉદાસ બનાય માં અરે મહારાજ આ તમે શું કહી રહ્યા છો કારણ કે પરજાના છો બાપ તમે પ્યાર ભૂલી જશો
પ્રજાના સો બાપ તમે પ્યાર ભૂલી જશો, આધાર આખા રાજનો આપ ભૂલી જશો. હે મહારાજ, હરેક બેન દીકરીની રક્ષા કરવી એ તમારા કુળનો ધર્મ છે. રક્ષણ કરાય, કાંઈ ભક્ષણ ન કરાય. મહારાજ अरे चंपा, काला नाग हूँ मैं, काला नाग. जब मुझे क्रोध आता है तो मैं अपने आप को विदेश लेता हूँ. अरे चंपा, तू जब पाप की बात करती हो तो पाप नो तो बाप छू. आ करण રીજે તેથી લીલા લાલ કરાવશે, ખીજે તેથી કાળો કેર કરશે. અરે મહારાજ, આપ કહો છો કે હું કાળો નાગ છું તો તમે ભૂલો છો. કારણ કે કાળા નાગને માથે મણી હોય ત્યારે એ ફરતો હોય છે, પણ જ્યારે એ મણી ખોવાઈ જાય ત્યારે એ ભટકી જાય છે અને ચકોર થઈને ભટકતો રહે છે. એમ તમે પણ ભટકી ગયા છો મહારાજ. હા ચંપા, હા હું ભટકી ગયો છું, પણ ક્યાંને પાછળ? તારા રૂપની પાછળ. બનેજા પાટણની મહારાણી કહું છું. અરે મહારાજ, હું એક બ્રાહ્મણની દીકરી છું. જો મારા મુખથી શ્રાપ નીકળશે તો આજ ઘડીએ રાજ પલટી જશે. મહારાજ હો, મારા રાજની વાત કરે છે. પાટણનું રાજ જાય જાલમની ખાણમાં, એની મને કોઈ પરવા નથી. પાટણની મહારાણી જ બની જા, નહીતર મને બધું ફાવે છે. અરે મારા પ્રભુ, મેં તો ધાર્યું હતું કે મારો રાજા કોઈ દેવતાઈ પુરુષ છે, પણ એ ધારણ મારી ઊંધી વળી. હીરો ગણાતો રાજા આજે પરાધીન થઈ ગયો. હે મહારાજ, બે હાથ જોડી અને આપની પાસે ક્ષમા માંગુ છું. મને અહીંયાથી જવા દો. અરે ચંપા, તું કહે છે મારો રાજા દેવતાનો અવતાર છે, સર્વ ગુણ સંપન્ન છે, તો એ મને એ બતાવ કે પાટણની પ્રજાને કે પાટણની રાજવીને કોઈને કઈ વાતનું દુઃખ છે? તું પણ બની જા પાટણની મહારાણી, તને પણ સોનાના હિંડોળે ઝૂલવા મળે છે. અરે મહારાજ, ઉતરી જાઓ આ રાજગાદી ઉપરથી. મહારાજ, તમે ન્યાય નહીં પણ હવે અન્યાય કરવા માંગો છો. હે રાજગાદી મહારાજ, ઉપરથી ઉતરી જાઓ એમ? કોઈ ન્યાયાધીશને આ રાજગાદીએ બેસાડો. રાજગાદી ઉપરથી ઉતરી જાઓ એમ? તું મને કહેનાર કોણ? હું તારી કોઈ વાત સાંભળવા માંગતો નથી. બસ હવે તો હું બળજબરી પૂર્વક તને પાટણના ભોયરામાં લઈ જઈશ. બચાવ, બચાવ! ખબરદાર કરણ ખેલા, છોડી દે મારી બેન ચંપાને. કેશવ ગોર, મેં તો તને મોકલ્યો હતો દેવી સફાદરનો કરવેરો ઉઘરાવવા. પાછો કેમ આવ્યો? ગયો હતો આપને આજ્ઞાનું પાલન કરવા, પણ મને લાગ્યું મથિરા પાંચ મિનિટ આજ તમે અવળું કામ કરવા બેઠા છો. અરે કેશવ ગોર, હજુ પણ કહું છું, ચાલ્યો જા દેવી સફાદરનો કરવેરો ઉઘરાવવા. આ કરણ વાઘેલો તારી બેન ચંપા ઉપર મોહિત થયો છે, એને હું પાટણની મહારાણી બનાવીશ. ખબરદાર, આ શબ્દ તમારા મુખે શોભતા નથી. માટે હજી કહું છોડી દે મારી બેન ચંપાને, નહીતર એક બ્રાહ્મણનું સંતાન મારે પણ અત્યાર ઉપાડવું પડશે. બ્રાહ્મણ થાય હથિયાર ઉઠાવીશ. હા, બેનનું રક્ષણ કરવું ભાઈનું કર્તવ્ય છે. ટેકરી ચડ્યો છો તું હજે? ટેકરી ચડ્યો છો તું હજે? પાર ચડવા બાકી છે. મળ્યા હશે તને નામર્થ, અહીં મળવા બાકી છે. અરે કરણ ખેલા, મોઢે ધરી છે મુખમાં નથી, મોઢે ધરી છે મુખમાં નથી પાણી સમસે છે તારા હાથમાં તે હજુ નથી વાપરી જાણી. દોસ્તના દોસ્ત કઈ અમૃતમાં ઝેર પાતા શીખો. આવા નીતિથી ન સમજે તો આનાથી ઘણા કાપતા શીખો. બરાબર છે બાપુ, બરાબર છે. અરે કરણ ખેલા, ના સમજ કે અહીંયા પણિયરીનો ભાગ છે, નથી અહીંયા ચૂડીનો ખણખણા, અહીંયા તો તારો બાપ કેશવ ગોર છે. મોઢા ભર્યા છે ખાંડના, મોઢા ભર્યા છે ખાંડના, નથી ખેતર રાંડના. અહીં આ મેદાન છે કરણ ઘેલાના, નથી તારા બાપના. તો થાવ હશે અનાજમાં લે તારી તાકા. થાવ છે. બાપા ઉડાડી દેજો હો.
ચંપા ત્યાં શું કરું બેન? અરે મારા ભાઈ, મારા હાથે ચંપા મરાને અરે મારા ભાઈ, આજે મહારાજની મતી ફરી અને મારી પર કોડી નજર કરી અને આજે તારી બહેનનું મૃત્યુ થશે, પણ એની એક ઈચ્છા અધૂરી રહી જશે, તે મારી પૂરી કરીશ મારા વીર. બોલ બેન બોલ. અરે મારા વીર, જ્યાં લગી તું મહારાજને નહીં માર ત્યાં લગી મારા આત્માને શાંતિ નહીં મળે. હા બેન, એને તો હું જીવતો નહીં છોડું. બેન, તારો મોતનો બદલો જરૂર લઈશ આ તારો ભાઈ. કરણ કેલા કે છે તું કાયા સામે અરે પ્રધાન વહી ગયો જીઓ બાપટો ગયો. જાઓ ફેંક્યા હોય એને લાશ. ચાલો ઉઠા. એ કરણ કેલા, તે મારી બેન અને મને અત્યારે મોતના ઘાટ ઉતાર્યો છે. તું માટે એટલું યાદ રાખજે કે આ યોની છોડી અને પ્રેતવીણીમાં જાઉં છું અને તારા નગરના 4 દરવાજા છે. 8મો દરવાજો મારો વાસ છે. બાબરા નામનું ભૂત સજાઈશ અને તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. જય ભોળાનાથ. બાપુ હા કેસે કોઈ મરતા મરતા કહેતો ગયો શું કહેતો ગયો? કે આ અવનીમાં તો નહીં, પણ ભૂત અવનીમાં પ્રેત અવનીમાં ભૂત થઈ અને તમારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશે એમ કહેતો ગયો. અરે પ્રધાન, આ કળિયુગની માય તો ભૂત ભૂતડિયા કાંઈ હોય નહીં. જાઓ જાઓ ફેંક્યા હોય એને લાશ અને ચાલો આપણે રાજ કચેરીમાં. ભલે બાપુ. અમને બીક લાગે હો બાપુ, તમને લાગે કે ન લાગે અમને ખબર પડે. એલા ભૂત પૂતળા કાંઈ ના હાલો સુરેશભાઈ વજરામભાઈ 200 રૂપિયા રોકડા આપ્યા છે. બોલો અંબે માત કી જય. હાલ ત્યારે બાબરાની આંટી પડે છે. બાબરો આવે છે અને છોકરા થોડી જગ્યા કરજો. What's
કરવા આ કરણ ઘાલો આથમના દરવાજા ઊભો જ છે. હા, તારા જેવા તો 550 બાબરા અને વશ કરે છે આ કરણ. કરણ ઘેલા મારી સાથે યુદ્ધ કર. અત્યારે મેં કરણ ખેલાને બે ભાન કરી નાખ્યો છે, પણ આમાં તે ચોથો પોર થવાની તૈયારી થઈ ગઈ છે. માટે અત્યારે હું જાઉં છું અને કાલે એવું શરૂ કરીને આવીશ કે કરણ ખેલા મને જોતા જ મૃત્યુ પામે. જય ભૂતનાથ. બાપુ, હે બાપુ, હું છું તો મેં રાતની ચોકી કરવા બે વરદાન મૂક્યા હતા. ક્યાં છે આર્યા બાપુ? બાપુ પણ શું થયું બાપુ? એ તો કો. અરે નાલાયકો, બાબરો બાબરો ઠેઠાઈ સુધી પહોંચ્યો હતો. બાપરો નો આવે બાપુ, બીજું કઈક ભાલ્યું હોય છે બાપુ. અરે નાલાયકો, હું બાબરા સાથે લડીને થાકી ગયો છું, માટે હું જાઉં છું શહેર ખંડમાં. ઓલો મધીનો તમે પીધો તો ને એ થોડોક વધારે થઈ ગયો, બીજું કઈ નથી. તમે હવે રાતનો એવી ચોકી ફેરો કરજો કે અંદરનો માણસ કોઈ બહાર જાય અને બહારનું કોઈ અંદર ના આવવું જોઈએ. અને ઓલો આવશે તો નો આવે બાપુ. હમણાં ઓલો આવવાનો તો ઉપર જોયા પાછો આવે તે આવે એટલે ઉપડી જાવ ને રહેવાનું નહીં. બરાબર. લાવ કચ્છ કેરા કોટ થી ચાલતો ચાલતો હું ગુજરાત પહોંચી ગયો છું. તો લાવ હવે કરણ ઘેલાના રાજ દરબારની અંદર જો. અરે ભાઈ, છે કોઈ હાજર? હાજર છે. મારે મહારાજને મળવું છે. અત્યારે મહારાજા આરામ કરે છે. અરે ભાઈ, હું બહુ દૂરથી આવું છું, માટે કહું છું કે તમે જે મહારાજને સમાચાર આપો કે કોઈ તમને મળવા માંગે છે. હે જુવાન, મહારાજ અત્યારે આરામ કરે છે, માટે આપ પછી આવો. મહારાજનો એવો હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અરે ભાઈ, મહારાજને જઈને કહો કે વખતનો મારો મુસાફિર આપને મળવા માંગે છે. ભલે તો જુવાન, થોડી વાર અહીંયા ઉભો રહે, હમણાં જ મહારાજને પૂછી અને પછી આવું છું. બહુ સારું. બાપુ હા, હે બાપુ, તમને ના નથી પાડી કે હું આરામમાં છું ત્યાં સુધી કોઈ બહારનો માણસ અંદર ન આવે.
બાપુ કોઈ વખતનો માર્યો મુસાફિર આવ્યો છે, આપને મળવા માંગે છે. જો આપની આજ્ઞા હોય તો એને અંદર આવવા દે. શું કહ્યું? વખતનો માર્યો? જાઓ એને માનપૂર્વક અંદર લઈ આવો. ભલે બાપુ, જેવી આપની આજ્ઞા. તો હે જુવાન, બાપુએ તમને બોલાયા છે, આપ ખુશીથી અંદર આવી શકો છો. બહુ સારું. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ. જુવાન, ક્યાંથી તું આવે? શું તારું નામ? કયું તારું રાજ? અને કોણ છે તારા માતા પિતા? શું કહ્યું? કચ્છ કેરાકોટ. કોણ? કેસર મકવાણાનો દીકરો? અરે જુવાન, એ તો મારા બાળપણના મિત્ર. બોલ, કેસર મકવાણા છે તો ખુશી બજાવવા ને? અરે મહારાજ, એ ન પૂછો. એ ન પૂછવાનું કારણ? હે મહારાજ, એનું એક જ કારણ હું આપને બતાવું તે સાંભળો. કહે હરપાલ. સિંધના સુમરાઓ સાથે અમારે 20 વર્ષથી જૂના વ્યાર ચાલ્યા આવતા હતા. અને એક દિવસ અમારા કેરાકોટનું ધણ કંથાળિયા ડુંગર ઉપર ચડતું હતું. અને એ સમય સુમરાઓ લોક જોઈ અને અમારા કેરાકોટના ધણને વાળી ગયા. અને પિતાશ્રીને થતા જ તેઓ ગાયોને વારે ચડ્યા અને ત્યાં સિંધના સુમરાઓએ દગો કરી અને એમનું અવસાન કર્યું. પ્રધાનજી, હા બાપુ, આપણી સેના શાબ્દી કરો. સિંધનો એક પણ સુમરો બચીને ન જવો જોઈએ. ભલે બાપુ, હાલને હાલ સેના શાબ્દી કરી. નહીં મહારાજ, હું પણ એક ક્ષત્રિય સંતાન છું. સિંધના સુમરાઓને તમે ત્યાં જ પતાવી દીધા અને ગાયોના ધણને કેરાકોટ મૂકી અને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. અને મરતી વેળાના મારા પિતાશ્રીએ કહેલું કે હે હરપાલ દે, સિંધના સુમરાઓનું સૈન્ય બહુ મોટું છે અને તને ફાવવા નહીં દે. કદાચ તો તારે ભાગવું પડે ને તો તું ગુજરાત તરફ પ્રયાણ કરજે. ત્યાં મારા બાળપણનો મિત્ર એટલે કે કરણઘેલા, ત્યાં તું આશરો લેજે અને આપની નામ યશ કીર્તિને ધ્યાનમાં લે. હે મહારાજ, હું આપના રાજ દરબારમાં આવ્યો છું. અરે આ જુવાન આય. પરંતુ તું ઘણા સમયથી નીકળ્યો હોય એમ લાગે છે. ખૂબ થાકેલો હોય એવું લાગે છે. અને તું ભૂખ્યો છે કે જીનો? અરે મહારાજ, કચ્છથી ગુજરાત પહોંચતા થાકી પણ ગયો છું. મારો અશ્વ પણ થાકી ગયો છે અને ભૂખ પણ બહુ લાગી છે. જો જમવાની વ્યવસ્થા થાય તો કરી આપો. પ્રધાનજી, હા બાપુ, હરપાલ દેને લઈ જાઓ આપના રાજના રસોડાએ અને 32 ભાતના ભોજન જમાડો. ભલે બાપુ, જેવી આપની આજ્ઞા. હા તો મહારાજ, જય સોમનાથ. જય સોમનાથ. જુવાન, જય સોમનાથ મહારાજ. જય સોમનાથ. જુવાન, બરાબર જમ્યા તો ખરા ને હરપાલ દે? હા મહારાજ, બરાબર જમો છું. પણ મારે એવો નિયમ છે કે કોઈ પણ એક વ્યક્તિને જમાડી અને પછી ભોજન ગ્રહણ કરવું.
તો તમારા ઠકરાણા કોણ કે ફૂલબા તેમને મેં ધર્મના માનેલ બેન માની અને તેમની સાથે મેં ભોજન લીધું છે મહારાજ. અરે હરપાલ દે તો અમારા એવો ભાગ્ય કહેવાય કે મારા ઘરના ઠકરાણા કોણ ફૂલબા એમને તમે બેન મળ્યા. બરાબર છે હરપાલ દે. તો જય સોમનાથ મહારાજ. અરે હરપાલ દે હવે તો આપ અમારા સગા થયા અને આમ જય સોમનાથ કહેવાનું કારણ? અરે મહારાજ, પ્રથમ મેં આપને કહ્યું કે તમારા ઠકરાણા ફૂલબા અને તેઓ મારા ધર્મના માનેલ બેન માની અને તેમના સાથે ભોજન ગ્રહણ કર્યું. તેથી કરી એ મારા ધર્મના માનેલ બેન થયા અને બેનના ઘરનું ભાઈ શાસ્ત્ર અનુસાર કેવલ ભાઈ બીજના દિવસે જ ભાઈ જમે છે. એટલે હવેથી મારા અહીંયા રોકાવાય નહીં. તો જય સોમનાથ મહારાજ. અરે હરપાલ દે તમે આવ્યા છો કરણ ઘેલાનાથી આશરો લેવા માટે એમ જવાય નહીં. અરે મહારાજ, જો આપ મને કોઈ કામ આપો તો હું રોકાવ, કારણ કે બેનના ઘરનો મફત ખવાય નહીં. અરે હરપાલ દે આ રાજમાં નોકર ચાકર ઘણા છે, પરંતુ જો આપને કામ જ જોતું હોય તો આ કરણ ઘેલો તેમને પોતાના અંગરક્ષક તરીકેનો કામ સોંપે છે. અરે મહારાજ, હું એક ક્ષત્રિય સંતાન છું, તો મને એવું કોઈ કામ આપો કે જે બહાદુરી કરી બતાવો. અરે પ્રધાન, હા બાપુ. તારી નજરમાં કોઈ વીરતાનું કામ કરો તો જલ્દી બતાવ. બોલો આવે અહીંયા. બરાબર છે બાપુ, ગમના દરવાજાની અંદર હરપાલ દેને ચોકી સોંપી દો. અરે હરપાલ દે કહો મહારાજ. તો સાંભળ, મારા પાટણના 4 દરવાજામાં આઠમના દરવાજાની ચોકી હું તને સોંપું છું. ભલે મહારાજ, આપના આઠમના દરવાજાની ચોકી આજથી આ હરપાલ દેના શીર્ષે. હા હરપાલ દે, પણ એક વાત કહું એ બરાબર ધ્યાનમાં રાખજે. કહો મહારાજ. કે રાત્રિના 10 વાગ્યાથી તે પહેલા 5 વાગ્યા સુધી કદાચ જો આ કરણ ઘેલો પોતે આવે તો પણ દરવાજો ન ખોલવો જોઈએ. અરે મહારાજ, રાત્રિના 10 થી 5 દરમિયાન ચકલું પણ ફરકી ન શકે. તમારે શાંતિથી ખુશીથી તમારા રાજમહેલની અંદર આરામ કરો. રે પ્રધાનજી, હા બાપુ. હું ઘણા સમયથી થાકી ગયો હતો. આજ હરપાલ દે જશે આથમના દરવાજે ચોકી કરવા અને હું જાઉં છું મારા રાજમહેલમાં નિરાતે નિંદર. હલે બાપુ. લાવ, કરણ ઘેલાએ મને આઠમના દરવાજાની ચોકી આલી છે, તો એમના કયા મુજબ હું હવેથી આજથી અત્યારથી ચોકી પેરો ફરવા માટે તૈયાર થઈ જાય. આ ભણકારા ક્યાંથી વાઈ રહ્યા છે? આકાશમાં કાળા વાદળો કેમ
લાવ અત્યારે આને પણ મેં મૃત્યુ કરી નાખ્યો છે માટે આમાંથી ચોથો પોટ થવાની તૈયારી થઈ જાય છે માટે અત્યારે હું જાઉં છું અને કાલે ફરી પાછો આવીશ અને કરણ ગલાનું ઘૂંટડે ઘૂંટડે લોટ પીશ જય ભૂતનાથ જય ભૂતનાથ. લાવ આ થમણા દરવાજેથી બાબરાનાથ નામનું ભૂત આવે છે. આ વાતથી મને કરણ ઘેલાએ અજાણ રાખ્યો. તો હવે મારે આ ચોકી નથી કરવી. તો લાવ કરણ ઘેલાના દરબારની અંદર જાય અને ના પાડી દો. અવાજ સંભળાણો તો ને બધો ઈ ઓલો આયો તો હા હું યાદ હતો પધાયો બોલે પધારજો
કોઈ એક રૂપિયો લઈ જવાના નથી, પણ જેટલું વરસાય એટલું આજ માતાજીના નવરાત્રીનો છેલ્લો દિવસ છે. મન મૂકીને વરસો ભગવતી ઘણું આપે. એક હાથે દેવું મારે, એક હાથે લેવું, શકતી સિંહને પલાળી રે હા, સતત સિંહને પલાળી રે હા.
સતકી મારે કે સોનાવાળી એ મારી સતકી રે નાનાવાળી મામા છોડીને કડકાયાવતી રે મારો આદરે છોડીને કાઢી આવતી રે માટે ગધની પાટરાની માં એ માતાજી બાવા ગધની તું રાણી માં જય તારા કામ કરશે
દુનિયા કરશે રે મહાકાળી ના મારું તો મારું સુતા કાળકા મારું તો મારું હોતા એવાની વાત વિરા કોને શીખે
જોવાવાળા જોતા રહેજા ભણવાવાળા ભણતા રહેજા જોવાવાળા જોતા રહેજા ભણવાવાળા ભણતા અરે મારી કાઢી તો આ ભલે દાદા હરે મારી કાઢી તો જય કાલિકા જય કાળકા મારી માતા બોયા મારી કાલી તો આ ભલે અનારા મમતાનો તું દરિયો
હાલો ખેલ ચાલુ પ્રવેશ જાનો આવતો હોય મહારાજા બાપુ હરપાલ દે ગયા છે ક્યારના આથમના દરવાજા ચોકે ફેરો કરવા હજુ સુધી ક્યાં પાછા ના આયા જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલ દે. લો મહારાજ આપનું શસ્ત્ર. આજથી મારે આ ચોકી પેરો નથી કરવો. અરે હરપાલ દે ચોકી ફેરો કરવાનું ન કરવાનું કારણ જો તને કોઈ આંગળી ચીંધી હોય તો આ કરણવા ગેલો એના કાંડા કપાવે, તને કોઈ ગાળ દીધી હોય તો એની જીભ કપાવે, અને તને કોઈ આંખ દેખાડી હોય તો એને આંખો કઢાવે. બાકી આ નોકરી ન કરવાનું કારણ હે મહારાજ, કરણ ઘેલાની સામે જો કોઈ હાથ લંબાવે ને તો કાંડા કાપી નાખે, આંખ ઊંચી કરે તો આંખ કાઢી નાખે, જીભાથી જો કડવું વેણ નીકળી જાય ને તો જીભા કાપી નાખે. એટલી એનામાં તાકાત છે. પરંતુ મને એ નથી સમજાતું મહારાજ કે માણસ ને માણસ સાથે વેર હોય અને તમારે બાબરા નામના ભૂત સાથે શું વેર છે? અરે પ્રધાન, અને આ વાતથી આપ મને કેમ અડાણ રાખ્યો? આને પણ બાબરો ભેટી ગયો એમ ને? તે બાબરો ભેટી ગયો બાપુ, મુકાબલો થઈ ગયો બાપુ ઈને હારે. તો સાંભળ હરપાલ દે, મારે અને બાબરાને શું વેર છે? એક દિવસ આ કરણ ઘેલાનો જન્મદિવસ ઉજવાતો હતો ત્યારે આ કુસંડી પ્રધાનના સંગે શરાબ દારૂના મધિરામાં ઉલ થઈ અને મેં મારા રાજના માનતા ગોર કોણ કેશવ ગોર એમની બેન ચંપા એના રૂપમાં મોહિત થયો અને એને મેં કેદ કરવા ગયો. ત્યારે અચાનક કેશવ ગોર આવી ગયો અને અમારા બે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. એ યુદ્ધમાં એની બેન ચંપા મરાણી. અરે મહારાજ, બ્રાહ્મણની દીકરી એટલે કે તુલસીનો કેરો કહેવાય, અને તુલસીના કેરાને આપ ક્ષત્રિય થઈને અભડાયો? હે મહારાજ, આપ એક બ્રાહ્મણની દીકરીના હત્યારા અને આપ મોટું પાપ કર્યું છે. હા હરપાલ દે, હજુ પણ આગળ સાંભળ. મારે અને કેશવ ગોરને ફરી ઘમાસાણ યુદ્ધ થયું. આમાં કેશવ ગોર મરાણો. અરે મહારાજ, તો આપ બે હત્યાના પાપ માથે લઈને ફરો છો એમ જ ને? હા હરપાલ દે, હા, તારે જવું હોય તો જા, મારી કોઈ ના નથી. પરંતુ મારી એક વાત સાંભળજે. કહો મહારાજ. કે એ બ્રાહ્મણનો દીકરો થઈ અને એની બેનની પ્રતિજ્ઞા ખાતર આ અવનીમાં તો મને ન પહોંચી શક્યો અને એ પ્રેત અવનીમાં ગયો. પ્રેત અવનીમાં જઈ બાબરા નામનું ભૂત થઈ અને એની બેનનું વેર લે છે. તો તું પણ એક ક્ષત્રિયનો દીકરો છે અને તે પણ મારા ઘરના કોણ કે ફૂલબા એમને ધર્મના માનેલ બેન છે. હા મહારાજ, ફૂલબા મારા ધર્મના માનેલ બેન છે અને બેનના સુહાગનું રક્ષણ કરવું એ દરેક ભાઈઓનો ધર્મ છે.
તો હવે મને સમજાય છે. તો હે મહારાજ, આ હરપાલ દે આઠમના દરવાજાની આજથી ચોકી ફેરો ચાલુ કરે છે. તમ તમારે શાંતિથી સૂઈ જાઓ. પ્રધાનજી, મહારાજા બાબુ, તલવાર હરપાલ દેને સોંપો. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલ દે. મારી તારી કાળી રે હેલટું ને કાળો તારો ભેલિયો. શક્તિ તેવો ભેલિયો.
ભગવત